મારી લગ્નની પહેલી રાત હતી જ્યારે આરવે ધીમા અવાજે મને પૂછ્યું, શું તું મને પ્રેમ કરે છે? મેં હળવું સ્મિત કરીને માથું હલાવીને હા કહ્યું. ત્યારે જ તેણે બીજો સવાલ કર્યો, શું તું મારા પ્રેમની ઊંડાઈ સહન કરી શકીશ? કંઈ પણ વિચાર્યા વગર મેં ફરીથી હા કહી દીધું. મને જરાય અંદાજ નહોતો કે તેના આ સવાલ પાછળ કેવી સચ્ચાઈ છુપાયેલી છે. તે રાત્રે તેણે મારા શરીર પર પોતાના દાંતના ઊંડા નિશાન છોડી દીધા. પીડાથી હું તરફડી ઉઠી, ચીસ પાડવા ચાહી, પણ તેણે મારા હોઠ પર હાથ મૂકી દીધો અને કાનમાં ફૂસફૂસાવ્યું, અવાજ ન કરતી. નહીં તો બધાને લાગશે કે આપણે બસ મોહબ્બત કરી રહ્યા છીએ. બીજી સવારે હું રસોડામાં ઊભી હતી. માથું નીચું હતું, દિલ એટલું જોરથી ધબકી રહ્યું હતું કે જાણે બહાર નીકળી જશે. ગઈકાલે રાત્રે જે પીડા સહન કરી હતી તેને શબ્દોમાં કહી શકવું અશક્ય હતું. મોટી મુશ્કેલીથી તેની પકડમાંથી નીકળીને હું નીચે આવી હતી. મારું આખું શરીર દાંતના નિશાનોથી ભરેલું હતું. ગઈ રાત્રે જ્યારે તેણે મારો હાથ પકડીને આંખોમાં જોયું હતું અને પૂછ્યું હતું, રિયા, મને પ્રેમ કરે છે? મારા પ્રેમની સખ્તાઈ સહન કરી શકીશ? તો હું બસ એક સારી પત્ની બનવાની ચાહમાં હા કહી બેઠી હતી. પરંતુ તે હાએ મારી જિંદગી બદલી નાખી. તે તૂટી પડ્યો, જેમ કોઈ તરસ્યું જાનવર પોતાના શિકાર પર તૂટી પડે. કેટલીક જગ્યાએ તો લોહી પણ નીકળી આવ્યું હતું અને તેણે તેને એમ સાફ કર્યું જાણે કે આ કોઈ રમત હોય. હું હૈરાન હતી, પણ ચૂપ રહી, કારણ કે તે મારો પતિ હતો. રસોડામાં હું ચૂલો સળગાવવાની કોશિશ કરી રહી હતી. પણ નવા ઘરની રીતો મને સમજાતી નહોતી. આ કોઈ સાધારણ ઘર નહીં, પણ એક હવેલી હતી. મને પોતાની જાત પર નવાઈ લાગી રહી હતી કે મમ્મી પપ્પાએ આટલો અમીર સંબંધ કેવી રીતે નક્કી કરી દીધો. મેં ચૂલો છોડી દીધો અને થાકીને એક ખૂણામાં બેસી ગઈ. માથું ટેબલ પર મૂકીને દુઆ કરવા લાગી કે કોઈ નોકર જાગી જાય અને મદદ કરી દે. ત્યારે જ અચાનક રસોડાના દરવાજા પર હળવો અવાજ થયો. મેં માથું ઊંચક્યું તો આરવ ઊભો હતો, શર્ટ વગર, ચહેરા પર તે જ અજીબ સ્મિત અને હાથ છાતી પર બાંધેલા. તેની નજર અને સ્મિત જોતાં જ મારા રૂવાંટા ઊભા થઈ ગયા. હું ગભરાઈને ઊભી થઈ ગઈ. તે પાસે આવ્યો અને ધીમા સ્વરમાં બોલ્યો, રિયા, જ્યારે તને અહીં કશું આવડતું જ નથી, તો રૂમમાંથી બહાર આવવાની કોશિશ કેમ કરી? તને ખબર પણ છે, આ હરકત મને કેટલી ખરાબ લાગી? તેનો ચહેરો બદલાઈ રહ્યો હતો. આંખોમાં ગુસ્સો હતો. તેણે મારી કમર પકડીને મને પોતાની નજીક ખેંચી અને સખત લહેજામાં કહ્યું, જવાબ આપ. કેમ આવી હતી નીચે? હું ગભરાતા બોલી, મને ભૂખ લાગી હતી, પણ ચૂલો નહોતો સળગતો. તેણે મારી વાત પર શંકાથી નજર નાખી. પછી ચૂલા તરફ જોયું અને બોલ્યો, ક્યાંક તું મારી સાથે જૂઠું તો નથી બોલી રહી? મારા દિલના ધબકારા વધુ તેજ થઈ ગયા. મને સમજાતું નહોતું કે હું કઈ મુસીબતમાં ફસાઈ ગઈ છું. યાદ આવ્યું કે લગ્નથી એક અઠવાડિયા પહેલાં જ્યારે મમ્મી પપ્પા ઘરે પાછા ફર્યા હતા, તેમના ચહેરા પર કેટલી ચમક હતી. મમ્મીએ મારું માથું ચૂમ્યું અને બોલી, દીકરી, તારું નસીબ બહુ સારું છે. આટલો મોટો સંબંધ મળ્યો છે. આવો જમાઈ લાખોમાં એક હોય છે. અમે ગરીબ હતા. પપ્પા રેલવે સ્ટેશન પર મહેનત કરતા હતા અને મમ્મી લોકોના ઘરે વાસણ માંજતી હતી. જ્યારે અચાનક આ શાહી ઘરનો સંબંધ આવ્યો, તો તેમણે મોડું કર્યા વગર હા કહી દીધી અને બસ એક અઠવાડિયામાં લગ્ન થઈ ગયા. દુલ્હન બનતી વખતે મેં પણ આરવને જોઈને પોતાનું દિલ હારી દીધું હતું. પણ હવે આ ઘરની ઉંબરે પગ મૂકતા જ તેનો ડર મારા દિલમાંથી નીકળવાનું નામ નહોતો લેતો. તેણે ચૂલો સળગાવી દીધો અને ચા માટે પાણી ચઢાવી દીધું અને હું બસ ચૂપચાપ તેને જોતી રહી. સમજી નહોતી શકતી કે મારી આગળ શું થવાનું છે. હું ગભરાઈને ધીમા સ્વરમાં બોલી, તમે રહેવા દો. હું પોતે બનાવી લઈશ. મારા દિલમાં ડર સમાઈ ગયો હતો કે ક્યાંક આ વાત પર તે ગુસ્સે ન થઈ જાય અને મને સજા ન આપે. પરંતુ મારી વાત સાંભળીને તે ગહેરી સ્મિત સાથે માથું હલાવતા બોલ્યા, હા, બહુ જ જલ્દી હું મારી પત્નીના હાથનો નાસ્તો પણ ખાઈશ. પણ આજે તો હું પોતે તારા માટે નાસ્તો બનાવીશ. આખી રાત મારા પ્રેમની સખ્તાઈ સહન કરી છે, તો થોડું ઇનામ પણ તો બને છે. તેમના શબ્દો સાંભળીને મેં ચૂપચાપ માથું ઝુકાવી લીધું. ડર તો હતો જ, પણ તેમના ચહેરા પર એક અજીબ ખુશી પણ દેખાઈ રહી હતી. ભલે હું ગરીબ ઘરમાંથી હતી, પણ ભગવાને મને સુંદરતા આપી હતી. મારા માટે પહેલાં પણ ઘણા સંબંધો આવ્યા હતા,
પણ આટલો મોટો અને અમીર સંબંધ ક્યારેય નહોતો આવ્યો. આ જ કારણ હતું કે મમ્મી પપ્પાએ મોડું ન કર્યું અને એક અઠવાડિયામાં જ મારી વિદાય કરી દીધી. થોડી જ વારમાં તેમણે પરોઠા અને ચા તૈયાર કરી દીધા. મારા મનમાં ઓમલેટ ખાવાનો વિચાર આવ્યો, પણ મોઢા પર શબ્દો ન લાવી શકી. તેમણે મારી સામે પ્લેટ મૂકતા સ્મિત કરીને પૂછ્યું, બતાવ, શાક સાથે પરોઠું લઈશ કે તારા માટે ઓમલેટ બનાવી દઉં? હું ઝીંચકાઈ. દિલ થયું કે બોલી દઉં, પણ પછી અચકાઈને ના પાડી દીધી. ના, હું ચા સાથે પરોઠું જ ખાઈ લઈશ. તે મારા વાળ પર હાથ ફેરવતા બોલ્યા, ના, સ્વીટહાર્ટ. સાફ સાફ કહે શું જોઈએ છે. ડર હોવા છતાં મેં હિંમત એકઠી કરી અને ધીમેથી કહ્યું, મને ઓમલેટ જોઈએ. મારી વાત સાંભળતા જ તેમણે તરત ઓમલેટ બનાવી દીધું અને મારી સામે મૂકી દીધું. હું હૈરાન રહી ગઈ, કારણ કે તેમણે પોતાના માટે કશું નહોતું બનાવ્યું. હું બોલી, તમે તો તમારા માટે કંઈ બનાવ્યું જ નથી. આ જ ખાઈ લો. પણ તેમણે માથું હલાવતા કહ્યું, નહીં, તું ખા. હું હમણાં કપડાં બદલીને ઓફિસ જઈશ. મારી પાસે વધારે સમય નથી. બસ તારી પાસે બેસવા માંગતો હતો. અને હા, એક વાત યાદ રાખજે. હવે રૂમમાંથી બહાર આવવાની કોશિશ ન કરતી. ભૂખ લાગે તો રૂમમાં ઇન્ટરકોમ રાખેલો છે. ત્યાંથી જ નીચે ઓર્ડર આપી દેજે. જો ફરીથી બહાર પગ મૂક્યો તો યાદ રાખજે, તને તારો પતિ નહીં, પણ આ ઘરનો માલિક મળશે અને મને મારી આજ્ઞાનું ઉલ્લંઘન બિલકુલ પસંદ નથી. તેમની આ વાતો સાંભળીને મારું દિલ વધુ ડૂબી ગયું. હું ચૂપચાપ માથું ઝુકાવીને નાસ્તો કરવા લાગી. થોડા જ કોળિયા ખાધા હતા કે મન ભરાઈ ગયું, પણ તેમની હાજરીમાં ના પાડવાની હિંમત નહોતી. નાસ્તો પૂરો થતાં જ તેમણે મારી કાંડા પકડી અને મને રૂમ તરફ ખેંચી ગયા. મારું દિલ ફરીથી જોરથી ધડકવા લાગ્યું કે ક્યાંક ફરી તે જ બધું ન થાય. પણ શુક્ર હતો કે રૂમમાં આવતા જ તેમણે મને છોડી દીધી અને બાથરૂમમાં ચાલ્યા ગયા. હું રાહતનો શ્વાસ લઈ જ રહી હતી કે થોડીવાર પછી તે તોલિયા લપેટીને બહાર આવ્યા. હું શરમથી માથું ઝુકાવી ગઈ. પણ તે હસતા હસતા બોલ્યા, હવે શું શરમ? રાત્રે તો દરેક પડદો હટી ચૂક્યો છે. મારા ગાલ તપવા લાગ્યા. તે ફરી હસ્યા અને બોલ્યા, અજીબ છે તું. મેં આખી રાત તને મારા પ્રેમની વરસાદમાં ભીંચવી અને હવે પણ તું શરમાઈ રહી છે. હું ચૂપ રહી. તેમણે કપડાં પહેર્યા અને જ્યારે 3 પીસ સૂટમાં મારી સામે આવ્યા, તો સાચું કહું તો બેહદ ખૂબસૂરત લાગતા હતા. પરંતુ તેમના આ ખૂબસૂરત ચહેરા પાછળ જે દરિંદગી છુપાયેલી હતી, તે માત્ર હું જાણતી હતી. અચાનક તે મારી ગરદનની પાસે ઝૂક્યા અને કંઈ પણ વિચાર્યા વગર દાંત ગાળી દીધા. હું દર્દથી તરફડી ઉઠી અને તેમની પીઠ પર હાથ મારવા લાગી. પણ તેમને જાણે કોઈ ફરક જ ન પડ્યો. આખરે તેમણે પોતાની મરજીથી મને છોડી. મારી ગરદનમાંથી લોહી વહી રહ્યું હતું, જેને જોઈને તે હળવું સ્મિત ફેંકતા રૂમમાંથી બહાર ચાલ્યા ગયા. મેં જલ્દીથી લોહી લૂછ્યું અને બાથરૂમમાં જઈને ઘા ધોયો. મનોમન ડર અને પસ્તાવોથી ભરાઈ ગઈ. પોતાને કોસવા લાગી કે કેમ મેં મમ્મી પપ્પાને ન કહ્યું કે એકવાર છોકરા વિશે સારી રીતે તપાસ કરી લે. અમીર તો છે, પણ ઇન્સાન કેવો છે, આ જોવું જરૂરી હતું. પણ અમે ગરીબ હતા અને અમીરીના લાલચમાં બધાએ ઉતાવળ કરી દીધી. મેં પણ સપના જોયા હતા કે વર અમીર હોય, મોટું ઘર હોય, ઐશોઆરામ હોય. પણ હવે સમજાઈ રહ્યું હતું કે આ ચમક દમક પાછળ કેવી અંધારી સચ્ચાઈ છુપાયેલી છે. મારું દિલ કહી રહ્યું હતું કે મારા પપ્પા જ સારા હતા. ભલે મુશ્કેલીથી 2 સમયનું ભોજન ખવડાવતા હતા, પણ તેમણે મમ્મીને ક્યારેય તકલીફ ન આપી. અહીં અમીર માણસ સાથે રહેવું તો જાણે કેદમાં રહેવા જેવું હતું. તેની અજીબ ખ્વાહિશો અને જીદ જે એક પત્નીએ દરેક હાલમાં પૂરી કરવી પડે છે. હું રોતા રોતા થાકી ગઈ હતી. ત્યારે જ અચાનક પાસે રાખેલો ટેલિફોન જોર જોરથી વાગવા લાગ્યો. હું ગભરાઈને તેની તરફ જોવા લાગી. સમજી નહોતી શકતી કે રિસીવર ઉઠાવવું કે નહીં. મેં રિસીવર ઉઠાવીને કાનથી લગાવ્યું જ હતું કે અચાનક આરવનો ભારે અવાજ ગુંજી ઉઠ્યો, કઈ ખુશીમાં આ આંસુ વહાવવામાં આવી રહ્યા છે. એવો કયો ગુનાહ કરી દીધો મેં કે તું એમ રડી રહી છે જાણે કે હું હવે આ દુનિયામાં નથી રહ્યો. તેની આ વાત સાંભળતા જ મારું દિલ તેજીથી ધડકવા લાગ્યું. હું હૈરાન હતી કે આખરે તેને કેવી રીતે ખબર પડી કે હું રડી રહી છું. હું કશું બોલી શકું તે પહેલાં જ તેનો ઠંડો પણ ડરાવનો અવાજ ફરી સંભળાયો, યાદ રાખજે રિયા. મારી નજર તારા પર હર વખત રહે છે. જો મેં તારી આંખમાંથી એક પણ આંસુ પડતું જોયું,
તો તેની સજા તારો જાન હશે. મારું આખું શરીર કાંપી ઉઠ્યું. મારા હોઠોમાંથી માત્ર એક શબ્દ નીકળ્યો, જી, અને મેં રિસીવર મૂકી દીધું. હવે તો જાણે હું પૂરી રીતે સહેમી ચૂકી હતી. રૂમની દિવાલો મને જેલની જેમ લાગવા લાગી. હું ચારે તરફ ડરેલી નજરોથી જોવા લાગી, જાણે પોતાના જ ઘરમાં કોઈ કેદી હોઉં. વખત ધીરે ધીરે ખેંચાતો જઈ રહ્યો હતો. બપોરના સવારે 3 વાગી ચૂક્યા હતા અને ભૂખ હવે વધુ તેજ સતાવવા લાગી. દિલ થઈ રહ્યું હતું કે દરવાજો ખોલીને બહાર નીકળી જાઉં, પણ ડર હતો કે જો આરવે મને જોઈ લીધી તો આ ભૂલ ક્યારેય માફ નહીં થાય. કાંપતા હાથોથી હું ઇન્ટરકોમ પાસે ગઈ. ડરતા ડરતા રિસીવર ઉઠાવ્યું જ હતું કે એક ઓરતનો અવાજ આવ્યો, હા મેડમ, તમારો શું ઓર્ડર છે? મેં ગભરાયેલા સ્વરમાં કહ્યું, મને બહુ ભૂખ લાગી છે, કંઈ ખાવા માટે મોકલી દો. થોડી પળ ખામોશી રહી. પછી તે જ અવાજ આવ્યો, મેડમ, બતાવો તમે શું ખાશો? હું હમણાં જ મોકલાવું છું. મેં જલ્દી કહ્યું, જે કંઈ છે મોકલી દો, મને બહુ ભૂખ લાગી છે. આટલું કહીને મેં રિસીવર મૂકી દીધું. આશરે 10 મિનિટ પછી દરવાજા પર ખખડાટ થયો. હિંમત કરીને મેં દરવાજો ખોલ્યો તો સામે એક નોકરાણી ખાવાની ટ્રે લઈને ઊભી હતી. તે અંદર આવી અને ટ્રે મૂકતા બોલી, મેડમ, આગળથી તમે ખાવાનું મેનુ નક્કી કરી લેજો. હમણાં મેં હળવું ફૂલકું બનાવી દીધું છે. રાતના ખાવાનું પણ જણાવી દો, જેથી સમયસર તૈયાર કરી શકું. મેં ટ્રે જોઈ. તેમાં ઘણી જાતની શાકભાજી, ભાત અને રોટલીઓ રાખી હતી. મારા હોઠોમાંથી અનાયાસે નીકળ્યું, રાત્રે પણ આ જ બનાવી દેજો. તમારે પરેશાન થવાની જરૂર નથી. તે માથું હલાવીને ચાલી ગઈ. અને હું ખાવાનું ખાવા લાગી. ભૂખ બહુ લાગી હતી, પણ જેવી જ થોડા કોળિયા ખાધા, અચાનક ઊંઘનો બોજ મારા પર તૂટી પડ્યો. હું હૈરાન હતી. હમણાં થોડીવાર પહેલાં તો બિલકુલ ઠીક હતી, પણ ખાવાનું ખાતા જ ઊંઘ મને ખેંચવા લાગી. મેં થાળી બાજુ પર ખસેડી, પાણી પીધું અને પથારી પર સૂઈ ગઈ. પાંપણો એટલી ભારે થઈ ગઈ કે ક્યારે હું ગહેરી ઊંઘમાં ચાલી ગઈ, ખબર જ ન પડી. આશરે 2 કલાક પછી જ્યારે આંખ ખુલી, તો હું ગભરાઈ ઉઠી, કારણ કે હું તે પથારી પર નહોતી જ્યાં સૂતી હતી. હું એક અંધારા રૂમમાં હતી. ચારે તરફ ઘોર અંધારું, ગૂંગળામણ અને સન્નાટો. દિલ એટલી તેજીથી ધડકી રહ્યું હતું કે જાણે છાતીમાંથી બહાર નીકળી આવે. હું જમીન પર પડી હતી. શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ડરના માર્યા મેં ભગવાન અને મારા મમ્મી પપ્પાનું નામ લેવાનું શરૂ કરી દીધું. મને સમજ જ નહોતી આવતી કે મારી સાથે થઈ શું રહ્યું છે. હું જોરથી ચીસ પાડી ઉઠી, કૃપા કરીને મને અહીંથી બહાર કાઢો. મને અંધારાથી બહુ ડર લાગે છે. ગભરાહટ એટલી વધી ગઈ કે હું પાગલોની જેમ પોતાના વાળ ખેંચવા લાગી. મને લાગ્યું કે હમણાં મારો શ્વાસ બંધ થઈ જશે. ત્યારે જ અચાનક આખો રૂમ રોશનીથી ભરાઈ ગયો. હવે મને સાફ દેખાવા લાગ્યું. આ ઘરનો તહેખાનું બેઝમેન્ટ હતો. મેં ગભરાઈને ચારે તરફ જોયું અને પછી મારી નજર દરવાજા પર ગઈ. ત્યાં આરવ ઊભા હતા, દરવાજાથી ટેકાયેલા. તેમની આંખોમાં તે જ ખતરનાક ચમક હતી. હું તેમને જોતા જ કાંપતી તેમની તરફ દોડી પડી અને તેમના છાતીએ ચોંટી ગઈ. જોરથી રડવા લાગી. અંધારામાં ગભરાહટ અને ડરે મને પૂરી રીતે હલાવી દીધી હતી. તેમણે મારી તરફ પોતાની બાહોને લપેટી, ઘણો સમય સુધી. બસ પોતાના દિલનો બોજ હળવો કર્યા પછી હું અલગ થઈ, તો તેમના ચહેરા પર ઠંડી સખ્તાઈ દેખાઈ. હું કંઈક કહેવાની જ હતી કે તેમણે મારી જિદ્દી પકડમાંથી મારા વાળોને થામી લીધા. અને ચહેરાને પોતાની પાસે લાવતા કહ્યું, કોની ઇજાજતથી તે નોકરો પર પોતાનો નિર્ણય છોડ્યો? તને આ ખ્યાલ ન આવ્યો કે મને ફોન કરીને પૂછવું જોઈતું હતું કે હું બપોરે શું ખાવા માંગુ છું? તેમનો સખત અવાજ સાંભળીને મારી કરોડરજ્જુમાં સિહરણ દોડી ગઈ. હું કંઈ કહી શકું તે પહેલાં જ તેમણે કહ્યું, હવે તું મારા જ છાતીએ આંસુ વહાવી રહી છે. મેં તને સવારે જ જણાવી દીધું હતું કે મારી આંખમાં એક પણ આંસુ ન હોવો જોઈએ. તેમની વાતો સાંભળીને હું વધુ ગભરાઈ ગઈ. મારું આખું શરીર કાંપી રહ્યું હતું. આ કેવો ઇન્સાન હતો જે આવા હુકમ આપી રહ્યો હતો? મારા દિમાગમાં એક જ ખ્યાલ આવ્યો. હું કંઈક કહેવાની જ હતી કે અચાનક તેમણે મારા મોઢા પર જોરદાર થપ્પડ માર્યો. હું લથડાઈને જમીન પર પડી ગઈ. તેમણે ઠંડા સ્વરમાં કહ્યું, જો તું તારા જીવનના નિર્ણયો કોઈ નોકર કે અજાણ્યા ઇન્સાન પર છોડીશ, તો હું તારો જાન લઈ લઈશ.
હવેથી બધું મને પૂછીને કર. શું પહેરીશ, શું ખાઈશ, બધું હું નક્કી કરીશ. જો કોઈ બીજાને તારા જીવનમાં સામેલ કરવાની હિંમત કરી, તો પરિણામ તારા માટે ખતરનાક હશે. તેમનો સખત અવાજ સાંભળીને હું ડરના માર્યા હામાં માથું હલાવવા લાગી. મારું બસ નહોતું ચાલતું કે આ કોઠીમાંથી ભાગી જાઉં. અચાનક તે મારી પાસે આવ્યા. પોતાનો ચહેરો મારા ચહેરાની પાસે લાવ્યા અને બોલ્યા, જો આ વાત તારા દિમાગમાંથી નીકળી ગઈ, તો યાદ રાખજે, તને ઇન્સાન નહીં પણ જલ્લાદ મળશે. તેમની વાત સાંભળીને હું પૂરી રીતે ચૂપ થઈ ગઈ. તેમણે મારો બાજુ પકડી લીધો અને મને બહારની તરફ લઈ ગયા. જેવી જ હું બહાર આવી, મેં રાહતનો શ્વાસ લીધો. સાંજ ઢળી રહી હતી. તે મને સીધા રૂમમાં લઈ ગયા. મને અજીબ ડર મહેસૂસ થયો, જાણે તે ફરી તે જ રીતે હાવી થશે, જેવું ગઈ રાત્રે થયું હતું. રૂમમાં આવતા જ તે મારા ઉપર તૂટી પડ્યા. મારું શરીર ઠેર ઠેર ચોટીલ થઈ ગયું. હું દર્દથી ચીસો પાડી, પણ તેમણે મારા મોઢા પર હાથ મૂકી દીધો, જેથી મારો અવાજ અંદર જ દબાઈ ગયો.